રમેશભાઈ ઠાપા એમના તરફથી 101 રૂપિયો આપી ભગવતી આલાપરી ખોડિયારને યાદ કરવાની જપાણ સગુણાબેન ના એમ કહેવાય વિવાહ સુધી પહોંચ્યા છે અને બધાને ખબર હોય કે 4 મંગળની અંદર આપણે એમ કહેવાય 4 ફેરાની અંદર દાન કરવાનો સમય એક નાણું એમ કહેવાય ભેગું કર્યું હોય એમાંથી 10 ભાગ કાઢવાનો સમય છે. જ્યાં મોજ આવે ને 4 મંગળ ફેરામાંથી એક પણ ફેરો ખાલી ન જાય એની ખાસ કાળજી રાખવાની છે. કારણ તમારા ગામની શોભા, તમારા આંગણાની શોભા, આપણે જે જગ્યા પર બેઠા છો ઊભા છો જગ્યાની શોભા છે મારા માટે. જે કોઈને માનતા હો, માતૃદેવ પિતૃદેવ મઢમાં બેઠેલી માતાજીને માનતા હો ને કદાચ તમારા દીધાથી પણ તમને ખાધા ખોરાકી કરતા પણ ભગવતી મઢમાં બેઠેલી માતાજી જો તમને વધારે આપ્યું હોય છે અને માતાજીની અસીમ કૃપાથી તમને એમ કહેવાય જાહો જલાલી હોય ને માતાજીના આશીર્વાદ હોય સાહેબ, તો એમાંથી પણ એમ કહેવાય માતાજીના નામ ઉપર 100 રૂપિયા આપજો પણ બાકી રહેતા નહીં. કારણ આજે એમ કહેવાય જાગરણ અને જાગરણના નિમિત્તે એમ કહેવાય રામાપીર બાપાની જીવન ચરિત્ર લીલાની સોનલ માને પણ યાદ કરવાના છે. ફરમાશ ઘણી બધી ફરમાશો તમારી લેવાની છે. કદાચ ફરમાશ થકું જો કાર્ય થતું હોય તો એ પણ મંજૂર છે સાહેબ. ફરમાશ તમતાર આપજો. ફરમાશ થકું જો કદાચ 5-25 રૂપિયા ભેગા થઈને અહીંયા તો એ પણ મંજૂર છે. પણ મેન વસ્તુ અહીંયા તો પૈસા આપો એટલે કામ થાય. હા, બાકી કરિયાણાની દુકાન એમ કે બેલ બટન દબાવો ની નીકળે. હા, અને ધાર્મિક ફરમાશ આપજો જેથી કરી જે કાર્ય લઈને આપણે ઊભા છે, જે કાર્ય આપણે લઈને આદરું છે સાહેબ, કાર્ય આપણું ઉજળું બને. એ કાર્ય એમ કહેવાય આપણો પ્રસંગ ઉજળો બને એવી ફરમાશ આપજો જેથી કરી અહીંયા માતાઓ, બહેનો, વડીલો બધા બેઠા છે, આપણો સહપરિવાર બેઠો છે અને સહપરિવાર વચ્ચે જે કાંઈ ફરમાશ હોય અહીંથી રજૂ કરવામાં અમને પણ એમ કહેવાય અંદરથી ઉમંગ જાગે એવી ફરમાશ આપજો સાહેબ. હા, અને વડીલો પણ બેઠા છે, વડીલોને પણ ખાસ નમ્ર વિનંતી. એમાં એમ કહેવાય જ્યાં મોજ આવે ને સાહેબ ના આપજો. દાન દીધે કોઈ દુબળું થઈ જવાનું છે નહીં. બાકી કહેવતમાં પણ કીધું છે, તોળી કહે મરું પણ માંગુ નહીં અપને તન કે કા. તોળી કહે મારું પણ માંગુ નહીં અપને તન કે કાજ. થતા હોય આવા પરમાર્થના કામ તો મને માંગતા પણ નો આવેલા. બાકી મારું મારું કરીને બધા મરી જવાના, તારું નહીં તલવાર. खाली हाथ आया बंदा खाली हाथ जाएगा, 2 दिन की दुनिया में 2 दिन का मेला है. खाली हाथ आया बंदा खाली हाथ जाएगा, 2 दिन की दुनिया में 2 दिन का मेला. शरीर થી વિંધેલા હોય સાંભળા સાહેબ, એમાં પહેરેલા હોય હીરા માણેક જવેરાત ગમે એટલા ઘણા. શરીર ઉપર પહેરો તમે હીર શીર, એમાં પણ એમ કહેવાય મોતીડા ઢાંકેલા. અંત સમયે ઈ પણ ઉતારી લેવાના, મોઢામાં તુલસી પાન દેવાના. ગમે એટલું કામી કામીને ભેગું કરો, ગમે એટલું એમ કદાચ ખૂણા પટારા ભરી લ્યો સાહેબ, ભગવાનના ઘરનું ક્યારે આવે કોઈને ખબર નહીં. કદાચ કોઈને એમ કે વ્યાજે આપેલા હોય ને તો પોતાના દીકરાને પણ કહેવા નહીં ઉભા રહ્યો કે આને મેં એટલા ટકા વ્યાજ આપેલું છે, આને મેં એટલા હજાર આપેલા છે, કેટલા લાખો આપેલા છે. સમય તમારા હાથમાં છે. સમય સમયના માન, સમય બળવાન, સમય કોઈની રાહ જોતો નથી સાહેબ. સમય સમયના માન, સમય બળવાન, સમય કોઈની રાહ જોતો નથી. આજે તમારો કાલ કોઈ બીજાનો. કોને ખબર આમાંથી એમ કે એટલા બધા આપણે બેઠા છે, કોને ખબર કાલ કોનું શું થવાનું છે. એટલે 4 મંગળ ફેરા વધાવી લેજો ને કદાચ ઈથી વધારે જો મોજ આવે તો છૂટાની પણ વ્યવસ્થા છે, ઘોર કરવાની પણ છૂટી છે. કદાચ એવું નથી આમાંથી કોઈ પાત્ર ઉપર પાત્રને માન દઈ અને એની ઉપર ઘોર કરવાની ઈચ્છા થતી હોય તો એ પણ મંજૂર છે. અને કોઈ માતાજીના છંદ ભેળિયા ગરબા એની ઉપર કોઈ એમ કહેવાય ઘોર કરવાની ઈચ્છા હોય સાહેબ, એ પણ મંજૂર છે સાહેબ. અહીંયા છૂટાની વ્યવસ્થા છે. મોજ આવે ને એમ કહેવાય ઓણના વરમાં જો શરૂઆત એમ કહેવાય મેઘરાજાએ નદી નાળા છલકાઈ દીધા છે. આમાં સેજ બેજ ઓછો કરી નાખજો સાહેબ, થોડીક ટ્રબલ આપો. હા, હાલો 560 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલે રામા પીરની જય. અને નદી નાળા પણ એમ કહેવાય છલકાઈ ગયા ને આપણે પણ એમ કહેવાય ભગવાનની દયાથી ખેડૂત પુત્રો, ધરતી પુત્રોને
ભગવાનની દયાથી એમ કહેવાય લીલા લહેર છે અને લીલી વાડીઓ કાલ સવારે થઈ જવાની અને એમાંથી પણ એમ કે થોડા ઘણા ભગવાનના કાર્ય ઉપર આપતા રહેજો એટલે એમ કહેવાય જ્યારે બોલાવો ત્યારે ભગવાન હાજર હાજર આવતો રહે. હા, ભગવતી ખોડિયારને યાદ કરવાની ફરમાશ છે. એ ફરમાશ પણ ભગવતી મોગલને યાદ કરી ત્યારબાદ જેવી જેવી તમારી ફરમાશ જેવી તમારી મોજ છે. ₹501 રામ ભરોસે આવે છે એમ કહેવાય ભગવાનના નામ ઉપર. અહીંથી વળતા આત્રિકો પણ આપતા જાય છે. આપણે તો ભલામણા ગામમાં ને ગામમાં રહીએ છીએ. એમના તરફથી ₹501 આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ ભગવતી ખોડિયારમાંને યાદ કરી પણ માતાજીને યાદ કરી ત્યારબાદ એમ કહેવાય માતાજીને યાદ કરવી છે, મોગલને યાદ કરવી છે, ખોડિયારને યાદ કરવી છે, હોનલને યાદ કરવી છે. જે કોઈની ફરમાશ છે બધાની ફરમાશ લઈ જ લેવાની છે. ત્યારે તો મોગલ મારો ધીંગો ધણી અને મારી મોગલ માને જવા તાજા હવ સુખી હો અરે રે બધું મારી મોગલ નો પ્રતાપ તરમતા ભમતા તારા છોરુડા અને કોક દિયા ખાય નીકળી જના એની જનની પાછળ જા અને રે એની ખબરું એ લેવામાં ખોડિયા એ મારે કરવી નથી કોઈની હાજી એ મારે કરવી નથી કોઈની હાજી મારી મોગલ રાજી તો પછી જાગરાજી એ લાગે મચ્છરાણી મોગલની માયાજી લાગે મચ્છરાણી મોગલની માયા મોગલ રાજી તો પછી જાગરાજી એ મારી મોગલ રાજી તો પછી જગરાજી રાજી 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 જેઓ 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 મોગલ એ છોડી મે એ છોડી મે એ છોડી મે જય જય મસરાની મોગલ જીંડવા ધામે બેઠે જબર ધોરાણે ભીમરાળામાં માડી પરગટ પર છાણે જીંડવા ધામે બેઠે જબર ધોરાણે ભીમરાળામાં
કચ્છ કબડાબમાં દેવી કલ્યાણી ભગુડામાં મળી ભેળિયા રે વાણી. એ મારી સરજુ તોડી મારી ગાતાની. મારી સરજુ તોડી ગાતા. મોગલ રાજી તો પછી જગરાજી. ભગવતી ખોડિયારને યાદ કરવી છે ને એને યાદ કરવા માટે ગીગાભાઈ જીસીબી વાળા એમના તરફથી હોનભાઈ માને પણ યાદ કરવાની ફરમાન છે. ભગવતી ખોડિયારને યાદ કરી માતાજી હોનભાઈ માને યાદ કરીએ ત્યારે મારી ખોડલતાનું સપનું પૂરું કરશે. મારી ખોડલતાનું સપનું પૂરું કરશે. યાદ કરજો એક વાર લીલા લેર થાશે દુઃખ નહીં રે લગા લીલા લેર થાશે દુઃખ બગાડ જય ખોડિયાર. જીઓ 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 જીઓ. એ હા મારા સાજીદા જય હો. ગાળી છે મોઢે મીઠું બોલશે. આ દુનિયા ગાળી મોઢે મીઠું બોલશે. તારી પીઠ પાછળ તો તારી વાતો કરશે. તારા ઘરના જોને રાજી રાજી જોને રાજી રાજી થાશે. યાદ કરજે એક વાર લીલા લેર થાશે દુઃખ નહીં રે જય લગા. જય મોગલ. એ હા જય હો. એ હા મોર. છોડી મેર જીસીબી વાળા એમના તરફથી કે 101 રૂપિયા આપી ભગવતી હોનભાઈ માને યાદ કર્યું છે અને એ હોનલને યાદ કરવા માટે
આવશે આવશે રે ઓ આવશે આવશે રે મઢડાથી હોનલ વેલી આવશે क्या मुकेल से बेलिया वाली जोने भीड़ू तारी भाग से दयाली दया वड साब से रे दयाली दया वड साब से रे मटयाથી હોનલ વેલી જય હો અને ગીગામાં જેસીબી વાળા એમના તરફથી ફરીવાર ભગવતી હોનલ માને યાદ કરવાની ભરમાશ છે ત્યારે એ હોય રે ઓને હોય મનો તડવે હોય રે ઓને હોય મનો તડવે આઈ હોનલ નો હોય મેલો મારી આઈ હોનલ નો હોય મેલો પછી મઢડાથી હોનવાઈ મોડિયાથી નાગવાઈ પાઠડાથી રે આઈ પીઠડા પધાર સે મઢડાથી હોનવાઈ મોડિયાથી નાગવાઈ પાઠડાથી રે આઈ પીઠડા પધાર સે મારી મચડાળી ભેડિયાળી દેવી રે દાડાળી ભજા તને રે આઈ ભેડિયા બીજા એમ કે 201 રૂપિયો આપી રામધૂનની ફરમાન છે પણ રાણાભાઈ એમના તરફથી રાણાભાઈ એમના તરફથી બજરંગદાસ બાપાને યાદ કરવાની ફરમાન છે પણ
અહીંયા એમ કહેવાય આપણે ભારતની અંદર રહીએ છીએ ને હિન્દુ ધર્મને માનવામાં આવે છે. પછી હિન્દુ ધર્મની અંદર હર કોઈ દેવી દેવતા માનતા હોય, કૃષ્ણ કનૈયાને માનતા હોય તોય ભલે, કાળિયા ઠાકરને માનતા હોય તોય ભલે, રામાપીરને માનતા હોય તોય ભલે, અને સુરાપુરાને માનતા હોય તોય ભલે, 33 કોટી દેવતામાંથી જે કોઈને માનતા હોય તોય ભલે. એટલે હિન્દુ ધર્મ અંદર બધું આવી જાય છે. એટલે હિન્દુ ધર્મને માનતા હોય બધાના હાથ ઊંચા કરીને તાલીનો સાથ આપજો. બાજુમાં બગદાણા છે, બગદાણા બજરંગદાસ બાપાના કાન સુધી અવાજ પહોંચે એવી કોશિશ કરજો, જેથી કરી જોકે કોરોના કાળમાં ભગવાનની બાપાની દયાથી હાજર નરવા શરીરમાં લખવા જેવી વસ્તુ ન રહી હોય સાહેબ. ઉચ્ચાત કરીને તાળી પાડજો. તાળી પાડવામાં શરમ રાખવી નહીં સાહેબ. ત્યારે સાઉન્ડ નો અવાજ નથી આવતો ભાઈ? વડીલો છો, બાજુમાં બગદાણા છે. બગદાણા દેશ વિદેશમાંથી માનતાઓ આવતી હોય અને એક ધૂન થકી આપણું બગદાણા સાહેબ નાનું એવું ગામડું એમ કહેવાય અત્યારે એમ દેશ વિદેશમાં પ્રખ્યાત હોય. ધૂન થકીને તાલીના સાથ થકીને તમારો સાથ જોવે છે. તાલી પાડજો. ત્યારે મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. जय हो मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय श्री राम. हम हिंदू है बाबर से, बाबर से, बाबर से, हम हिंदू है बाबर से, बाबर से, बाबर से, जहाँ राम का जन्म हुआ था मंदिर वहाँ बनाएंगे. राम नाम का पी के प्याला, राम नाम का पी के प्याला, राम की धुन में डोलेंगे, डोलेंगे, डोलेंगे. અને અહીંથી હું એક બોલું છું ને તમે ઘણા બધા, અને બાપા સીતારામનું નામ તો આવડતું જ હોય બધાને, ફાવે ને બધાને? આ તો પાડો ઘરેથી જમ્યા વગર ને એવું લાગે. હે, રામનું નામ બોલજો ને. રામ નામ લેતા કદાચિત પાપ લાગે, એ બધું મારા ઉપર. હે, ત્યારે મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી. હજી અવાજ બરોબર મને એકને જ આવ્યો છે. આજુબાજુ ગામડામાં નથી, આપણે બગદાણામાં સંભળાવવાનું છે. ખાધા વગર આવ્યા હોય તો ન બોલતા. આખા દિવસમાં 3 ટાઈમ ભોજન કરતા હોય, ખડો પાણી પીતા હોય તો બોલજો ને. ભગવાને ખાવા પૂરતી અનાજ આપ્યું તો બોલજો. ત્યારે મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય जय श्री राम बोले. मेरे भारत का बच्चा बच्चा जय जय. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा.
સિયારામ જય જય સિયારામ જય જય સિયારામ भगवान है रंग रंग ये भगवान ये भगवान है रंग रंग ये भगवान ये भगवान जिस ओट के जिस देख जमाना हो गया तक जिस ओट के नाचे रे बज रंग ये भगवान है रंग रंग ये भगवान ये भगवान ये भगवान है रंग रंग ये मुझे छड़ गया भगवान रंग रंग ये भगवान ये भगवान जिसने जमाना हो गया तक जिस मोड़ के नाचे रे बजरंग ये भगवान है रंग रंग ये भगवान ये भगवान है रंग रंग ये भगवान एक મંગળ પૂરું થઈને બીજા મંગળ તરફ જવું છે આ ઈ ફરમાશ પણ તમારે લઈ લેશું પણ બીજા મંગળ પછી એક મંગળ પૂરું થઈને બીજા મંગળ તરફ જવું છે અને ગોર બાપાને વિનંતી કરું ને બીજું મંગળ વર્તાવો અને થોડોક આપણે ધુવાડો ઓછો કરજો ને મારા ભાઈ હા ડાયરેક્ટ અંદર આવે અમે તમને નો કાંઈ કહીએ કે સાઉન્ડ વાળાને કાંઈ નો કહીએ કે કારણ કે હું પ્રોબ્લેમ ક્યાં થયો અમને ખબર ન હોય હા હાલ હે બીજા રે બીજા બીજા રે બીજા મંગળિયા વરદાય લો બીજા રે મંગળ મંગળ સેના તે દાન દેવાય સીધા રે મંગળ સેના તે દાન દેવાય તારે મંગળ સારીલા દાન દેવાય તારે મંગળ રૂપાના દાન દેવાય સીધા રે મંગળ રૂપાના દાન દેવાય આરે રીતે બીજા મંગળ પૂરા થાય ચાલો ને સયરો ચાલો ને સયરો સામળિયો બનજો વાજાય કોયલ જાગે કોયલ જાગે કોયલ જાગે કોયલ જાગે બાગ ભગવાન બીજા મંગળિયાની અંદર અજમલ રાજાએ રૂપા સરીખા દાન દીધા છે તો જે કોઈ ભાઈ બહેન દાન દેશે તે રૂપા સરીખા દાન ગણાશે હાલ અહીં તમારી સમક્ષ ડાલીભાઈના વીર રામા મંડળ અત્યારે આપની સમક્ષ આખ્યાન ઉપસ્થિત છે તો એ એમની અંદર ઘણા બધા ધર્મપ્રેમી વ્યક્તિઓએ જે ફાળો લખાયો છે જે એમની યાદી આપની સમક્ષ રજૂ કરું છું કથળભાઈ પુનાભાઈ બાંભણિયા 50 રૂપિયા બોલો રમાપીરની જય 50 રૂપિયા વલ્લભભાઈ ભીખાભાઈ વાલિયા બોલો રમાપીરની જય
100 રૂપિયા પૂર્ણા શંકરભાઈ મોહનભાઈ લાદવા. રમાપીરની જય 100 રૂપિયા બચ્ચુભાઈ ભીમાભાઈ. બોલો રમાપીરની જય 50 રૂપિયા આથુભાઈ મોહબ્બતભાઈ બોલો ગોહિલ. રમાપીરની જય 100 રૂપિયા કરશનભાઈ બાંભણિયા. બોલો રમાપીરની જય 100 રૂપિયા મહાકાળી ભરોસે આવે છે. બોલો રમાપીરની જય 500 રૂપિયા રામ ભરોસે આવે બોલો છે. રમાપીરની જય 50 રૂપિયા રામ ભરોસે આવે બોલો છે. રમાપીરની જય 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રમાપીરની જય 100 રૂપિયા દિનેશભાઈ વનુભાઈ બોલો ચૌહાણ. રમાપીરની જય 100 રૂપિયા અશોકભાઈ જમાભાઈ. બોલો રમાપીરની જય 50 રૂપિયા રામ ભરોસે બોલો આવે છે. રમાપીરની જય 100 રૂપિયા નાથાભાઈ બોલો પુનાભાઈ. રમાપીરની જય 51 રૂપિયા બાબુભાઈ ભોળાભાઈ બોલો હડિયા. રમાપીરની જય 50 રૂપિયા રામ ભરોસે આવે બોલો છે. રમાપીરની જય 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રમાપીરની જય 300 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રમાપીરની જય બીજા એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રમાપીરની જય પણ નાનું રમતું રૂપાળું યા ગામડું એનું વળી રૂડું રૂડું લાગે યાર ગુણ ગામ પણ નવે કંડમાં તારું નામ યનું વળીમાં ભગુડા તારું ધામ નર નારી તુજને નમન કરે પણ નર નારી તુજને નમન નમન કરે યનવળી જોને યાબ કપાળીમાં ભેળિયા વાળી મોગલ તારા સોરો છે એમાં તારા તો કર ધરાવા ગયા ઘૂઘરા યનવળી જોને માટે લવા ગરુડા ઢો પાણે કાળા ધરા વાગે 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 ઘૂઘરા યનવળી જોને માટે લવા ગરુડા ઢોલ ઘોડીમાં ઘોડિયાર બિરાજતી હરર જુનમાં મળ્યા માં હો માં ભગુડા વાળી માવડી મઢડા વાળી માવડી બગુડા વાળી મઢડા વાળી સોનલ તું તો મોંગલ મારી માવડી ખોડલ મારી માવડી મોગલ મારી માવડી હે હો મા ખોડલ મારી માવડી સાજીતા સાજીતા બગુડા રે દામ તને મોગલ ના નામ કબલાવ દામ તને મોગલ ના નામ હે બેટી મારી ભેળિયા વાળી માવડી રે માવડી
કુડાવાળી માવડી માટેલ ધામમાં ખોડલ માના ધામ એ મારી ખોડલ પર ગાંઠ પર સાવાળી માવડી મારી સમકારી કોડલ માવડી માવડી રા મારી પાટેલ વાળી કોડિયા સરકારી ભોળો હમજીને તારો ભરોસો રાખ્યો મારા ભરોસાનો વિશ્વાસ ના તું જાણે ને જાણે માતા યે મા યે મા મારા વિશ્વાસનો મલાદો ન રાખ્યો તારા કરેલા તને અહીંયા વાગશે તું જાણે ને જાણે માતા યે મા યે મા મોગલ તારા આશીર્વાદ મને બહુ પડ્યામાં હે યોરતા હતા મનના મારા હે પૂરા કર્યા તે મોગલ તારા આશીર્વાદ મને બહુ પડ્યામાં હે બહુ પડ્યામાં હે મોગલ તારા ખોડલ તારા મેલડી તારા સોનલ તારા આશીર્વાદ મને બહુ પડ્યામાં મને બહુ પડ્યામાં હે યોરતા હતા મનના મારા હે પૂરા કર્યા તે ખોડલ તારા આશીર્વાદ મને બહુ પડ્યામાં મને બહુ પડ્યામાં મળ્યા મારી ભાવો ભાવ મળજો
એ યોરકા હતા મનના મારા યોરકા હતા મનના મારા તે પૂરા કર્યા છે મેલડી તારા આશીર્વાદ હે ત્રીજા રે ત્રીજા ત્રીજા રે ત્રીજા મંગળિયા વરદાય તારે મંગળ તેના દે દાન દેવાય ત્રીજા રે મંગળ ત્રીજા રે મંગળ ગાયોના દાન દેવાય દાન રે દેશે કોકણગઢના રાજા યજમલરાય દાન લેજે દાન લેજે દાન લેજે દાન લેજે બદિયા નકમાલ આ વીર રીતે ત્રીજા મંગળ મોરા થાય લોલે સેરો મળ્યો વરદો રાજાએ ચાલો ને સયરો સાવણ્યો મરજો વાજાએ ત્રીજા મંગળિયાની અંદર રાજા અજમલે ગાયોના દાન દીધા હતા તો જે કોઈ ભાઈ બહેન દાન દેશે તે ગૌ સમાન ગણાશે એક સાડી સુગુણાબેનને કન્યાદાનમાં ભેટ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જો કે ભગવાનની દયાથી ઘણું બધું દીધું છે ને ઘણું બધું એમ કહેવાય 3 મંગળ પૂરા થયા અને સંખ્યા પણ ઘણી બધી છે. જાજુ નહીં પણ માત્ર 100 રૂપિયાની આપણે 21 જય જોવે છે સાહેબ. બજરંગદાસ બાપાના નામ ઉપર આપો તોય ભલે અને તમારા મઠમાં બેઠેલી માં કુળદેવીને માનતા અને એના નામ ઉપર આપો તોય ભલે. અને 100 રૂપિયા સમય પ્રમાણે કોઈ કિંમત છે નહીં સાહેબ. એક 100 રૂપિયા ખાલી એમ કહેવાય ખીચામાં નાખીને કદાચ દુકાને જાવ ને તો એમ કહેવાય સાહેબ ખર્ચો ઘણો બધો લાગી જાય. ભાઈબંધ દોસ્તાર મળ્યો તેમ ક્યાં જવું? લાજે લુગડા રાખવા આડું થઈ પાન માવાનું પૂછવું જ પડે. હા એટલે અહીંયા પણ એમ કહેવાય તમારા ગામની શોભા છે, તમારા આંગણાની શોભા છે. માત્ર ખાલી 100 રૂપિયાની 21 જય જોવે છે. કોણ એવા દાતા કોણ એવા સુરવીર જે ઉસ્વાદ કરજો જે પેલી જય એમ કહેવાય જેના નામ ઉપર આપે. હા હમે જજો ભાઈ. હાલો એક જય રામ ભરોસે આવશો. ખૂબ ખૂબ ધન્યવાદ. 50 રૂપિયા શૈલેષભાઈ નકાભાઈ ચૌહાણ બોલો રામા પીરની જય. 100 રૂપિયા રમેશભાઈ જયશંકરભાઈ લાદવા બોલો રામા પીરની જય. 100 રૂપિયા બાલાભાઈ ચૌહાણ બોલો રામા પીરની જય. 201 રૂપિયા લાદવા જીવાભાઈ સરપંચ. બોલો રામા પીરની જય. 201 રૂપિયા રામ ભરોસે. બોલો રામા પીરની જય. 50 રૂપિયા રામ ભરોસે. બોલો રામા પીરની જય. 101 રૂપિયા રામદેવ પીર બોલો મિત્ર રામા મંડળ પીરની જય. ફળિયા. 51 રૂપિયા ગોવિંદભાઈ બોગાભાઈ. બોલો રામા પીરની જય. 201 રૂપિયા રામદેવ ઓટો ગેરેજ. બોલો રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા પરશુરામ લોડર. બોલો રામા પીરની જય. 101 રૂપિયા સ્વ અલ્પેશભાઈ બોલો રામજીભાઈ. રામા પીરની જય. 101 રૂપિયા હર્ષદભાઈ કલ્યાણભાઈ બોલો લાદવા. રામા પીરની જય. હા કયું આપણે શું નામ છે? કાદર. કાદર કે સંજયભાઈ નામ છે નામ. ઠીક મને તો કાંઈ વાંધો નહીં હોય ઘણા નામ હોય.
એક જય આપણે એક આવી છે, બીજું તો હવે કદાચ લાગે એવું રાળગોન માંથી એકવી જય માંથી જવાનું ખાલી જવાનો વારો નહીં આવે ને આજે. હે હા રાળગોન છે બહુ આપ્યું, બગદાણા બહુ નજીક પડે અમારે. હે આ બગદાણા બહુ ભલા નજીક માણા એમ કહેવાય જેના આંગણામાં આવો એમ કહેવાય રામ નામનો વડલો હોય ને સમજાવવાની જરૂર ન હોય. હે અને અહીંયા જે કાંઈ રકમ આપો, જે કાંઈ નાણું ભેગું થાય એમ કહેવાય રાળગોન ગામના આંગણે એમ કહેવાય છોક ની અંદર એમ કહેવાય રામાપીર નું જે કાંઈ મંદિર છે, રામાપીર નું ને રામાપીર બહુચર માં ને ઠાકર મંદિર, આ ત્રણેય જે મંદિર છે ને અહીંયા જે કાંઈ રકમ ભેગી થાય એ મંદિરની અંદર વાપરવાનું છે સાહેબ. અહીંથી કોઈ એક રૂપિયો લઈ જવાના છે નહીં સાહેબ. માટે એવી ચિંતા ન કરવી કે અહીંયા કદાચ આ બધા એમ કહેવાય હવાર પડે ને ભાગ પાડીને વિયા જવાના છે. હે હા એક એમ કહેવાય 201 રૂપિયો બીજા આવે છે કેતનભાઈ મેર રાળગોન ઉર્ફે કેકે, એમના તરફથી પણ એક જય આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 4 જય આવી, હજી બાકી ઘણી બધી છે. બેનોમાંથી પૂછવાત કરજો, થોડા ઘણા શાકભાજી માંથી કટકી કર્યા હોય એમાંથી. હા શાકભાજી માંથી પછી સંજય તું જા ભાઈ, બેનોમાં જા. હા હા એ પણ લઈ લઈએ, પણ પેલા આપણી જય પૂરી થઈ જાય ને એટલે હમણાં. હા આ 5 થઈ, હજી 16 બાકી છે. હા રાળગોન છે, રાળગોનમાં આશા જો કે ઘણી વાર આવું છું. મહાકાળીમાં ભરોસે બીજી એક જય આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 6 જય થઈ, હવે માત્ર 15 બાકી. 15 બાકી છે. જનની જણતો ભગત જણજે ને કા દાતા ને કા સુ. જનની જણતો ભગત જણજે ને કા દાતા ને કા સુર, નહીતર રેજો વાંદણી મત ગુમાવીશ તારો. ભિખારી ભક્તિ નો કરે રાકા ભજે નહીં રામ. કહેવતમાં કીધું છે ભિખારી ભક્તિ નો કરે રાકા ભજે નહીં રામ, દાન દેવું ધોઈલું આ તો મરદો જેવા ના કામ. ખાલી 100 રૂપિયાનો સવાલ છે સાહેબ, ખાલી 100 રૂપિયા. એક 100 રૂપિયા મારા તરફથી પણ જઈ લખી લો એટલે 14 જઈ બાકી રહે છે. એક દિવસ કદાચ નું માવાનું વ્યસન હોય, કોઈને એમ કહેવાય ચીકણીનું વ્યસન હોય, બેનોમાં તમાકુનું વ્યસન હોય, બીડીનું વ્યસન હોય, એક દિવસ પૂરતું નિયમ લઈ લેવાનું. આ જીવન કદાચની તમને એમ કહેવાય આદત પડી ગઈ હોય તો જાય નહીં, તો મને ખબર છે, કારણ કે મારે ખુદને આદત પડી ગઈ. એટલે એક દિવસ એમ સમજવાનું છે કે આપણે વ્યસન બંધ કર્યું હતું. હા અને ભગવાનના નામ ઉપર કોઈ ગેલું છે બહાર? ક્યાં છે સંજય? આમ તો આટો મારવા હતા, આપણા ગલ્લાવાળા ભાઈ પાસેથી એકાદું લઈ લે. એક જઈ બીજી રામ ભરોસ આવે છે, 13 બાકી રહી. જા જા ગલ્લાવાળા ભાઈ. શું નામ છે આપણે ગલ્લાવાળા? વિનુભાઈ. આજનો વકરો છે શું સાહેબ? હા એક જઈ આપી દેજો મારા માન ખાતર. મારા માન ખાતર નહીં, બજરંગદાસ બાપાના નામ ઉપર. હા કોણ છે? માડી છે. હા રામમાડી, રામભાઈ. હા રામભાઈ એક જઈ આપી દેજો, આજ વકરો ઘણો બધો છે. હા ભગવાનના નામ ઉપર, બજરંગદાસ બાપાના નામ ઉપર. હા ભલા માણા માજી છે ને એમ કે કદાચ ભજન કીર્તન મંડળીમાં જતા હોય એને ખબર જ હોય. આ બાજુમાં ભાઈઓમાંથી કોઈ આપી કે 100 રૂપિયામાંથી જવાના એવું લાગે મને. 21 જઈ તો વરસાદ નો જાય, નો જાય. એમ તો રાળગોન છે. રાળગોન છે. કાકા વડીલો આ બાજુ બેઠા, એ બાજુથી નહીં પૂછવાત કરતો સાહેબ. 100 રૂપિયામાં કઈ નથી. છોકરા અત્યારે 100 રૂપિયામાં સમજે. મને એક છોકરું સમજી લેવાનું. 100 રૂપિયા મહેમાન ગતિ ગયા હાથમાં દે ને ભાઈ. હા બેનો માંથી એક જઈ આવી,
એવું લાગે ને તો બે બેનો ભાગવા મળી જાવ, એકાદું 4-5 જે બેનો માંથી આવવા દો, તમારું જાગરણ છે એમ સમજવાનું છે સાહેબ. હે કદાચિત જાગરણ હોય અને એમ કહેવાય સિનેમા ટોપ 3 માં કદાચિત જોવા જાવ તો ના પણ ટિકિટ લેવી પડે, ત્યાં તો આપણે દેવાના જ છે. જાગરણ છે, મૂવી જોવા જવું છે. હા, માડીમાં મારે જીણાભાઈ હડિયા એમના તરફથી પણ 101 રૂપિયા આવે છે. હા, 12 જે બાકી રહી. હા, વરસાદ આવે છે એવું કઈ છે? સાટા આવે, પીઓ સાહેબ આવે, એનો સમય છે, એના કાંઈ અત્યારે કહેવાય. મેઘવન છે રે આજ જનમન જનમાં, ઝબુકી વીજળડીને લાગે મેઘવન છે રે આજ જનમન જનમાં, ઝબુકી વીજળડીને લાગે અકાભાઈ જીવાભાઈ એમના નામ ઉપર, બજરંગદાસ બાપાના નામ ઉપર એક જે આવે ને, હવે ખાલી 11 બાકી રહી. 11 અડધે પોકી ગયો, અડધે થી પાછા ન મળતા છે. કેમ કરી જાવું મેઘ મોળવા, કેમ કરી જાવું મેઘ મોળવા. જીઓ જીઓ અમારી પણ બોલા જવાબ છે. બાપા બગદાણામાં બેઠા સીતારામ છે, ઉદાહરણ બગદાણાનું જોઈ લો, બગદાણાનું જોઈ લો. બજરંગદાસ બાપાના નામ ઉપર આવે છે. હવે બાકી માત્ર ખાલી 6 રે બન્યા ધોચા કરી જોરદાર એકવાર એમ કહેવાય સાહેબ, 500 ને 1 રૂપિયો આપીને જે કાર કરાવે છે, કરી નાખો બન્યા ધોચા. અને બીજા 200 રૂપિયા બાજુથી બજરંગદાસ બાપાના નામ પર 4 બાકી રહી, ઉચ્ચાર કરી નાખજો સાહેબ. 600 300. હા, બોલીએ બજરંગદાસ. ત્રણ બાકી છે ને, હવે ધૂન ની ફરમાશ છે, ધૂન લઈને 3 આવી જાવી. જો બજરંગદાસ બાપાને માનતા હોય, બગદાણાની પ્રસાદી જો પેટમાં લીધી હોય સાહેબ, 3 જય પૂરી કરી નાખજો. ક્યાં સુધી બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ. ગામો ગામ એક જ નામ સીતારામ ભાઈ સીતારામ. નાના નાના બાળક બોલે સીતારામ ભાઈ સીતારામ. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. બાપા બજરંગ તમારી જય જય હો. એ તાળી પાડો, તાળી પાડો. એ બાપા ગામો ગામ એક જ નામ સીતારામ સીતારામ.
સીતારામ હરિહર નો હાથ વડે સીતારામ સીતારામ આ મારા કાદરા નાના નાના બાળક બોલે સીતારામ સીતારામ નાના નાના બાળક બોલે સીતારામ સીતારામ બાપા બજરંગ તમારી જય જય હો બાપા બજરંગ તમારી જય જય હો તાળી બહેનો થાળી જો બંડીવાલા તમારી જય જય હો આપણે તો બાપાના ખોળામાં બેઠો મારો એ બાપા રામ સીતારામ 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 ગામો ગામ એક જ નામ સીતારામ સીતારામ ગામો ગામ એક જ નામ સીતારામ સીતારામ મારું ધન રાધે રાધે કૃષ્ણ રાધે મારું ધન રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે 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 હે મારા વાલા હે મારા વાલા લાવી હમા હે મારા વાલા હે મારા અને 3 જય બાકી હતી 3 ને બદલે 4 જય આવી ગઈ એટલે 21 જય પૂરી થઈ ગઈ વાહ સર ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે આની અંદર 101 રૂપિયો ભગવતી ખોડિયારમાંના નામ ઉપર આવે છે અને ભગવતી ખોડિયારને પણ યાદ કરવાની છે અને એને યાદ કરવા માટે ખમ્મા ખમ્મા માં ખોડલ ખમ્મા માને મોઢું ક્યાં કરવું છે અંતરનો જાનાદ સુણે છે માને મોઢું ક્યાં કરવું છે અંતરનો જાનાદ સુણે છે એ મામડ જે ચારણની બાળા આવીને ખમકાન કરે ત્યાં શ્રી ભેળિયા ઓઢી કાળા કરવા બાળકના રખવાડા શ્રી ભેળિયા ઓઢી કાળા કરવા બાળકના રખવાડા મામણ દે ચારણની બાળા આવીને ખમકાર કરે ત્યાં ખમકાર કરે ત્યાં ઓ મામણ દે ચારણની બાળા આવીને ખમકાર કરે ત્યાં મામણ દે ચારણની બાળા આવીને ખમકાર કરે ત્યાં મામણ દે ચારણની બાળા આવીને ખમકાર કરે ખોડિયાર આવે રૂમ ઝૂમતી રે મારી ખમકારી ખોડિયાર હાથે ત્રિશુલ સોહે ને માથે મગદીની અસવા અને કળીકાળની અંદર એમ કે ભગવતી મેલડીને જ્યાં સુધી યાદ ન કરી ત્યાં સુધી તો બાપ મેલડી નો કહેવાય ને કાળ છોડે પણ મેલડી નો છોડે ને ખરેખર આમાં કોઈ મેલડી છોડવું હોય ને તો મેલડીના નામ ઉપર 5-25 રૂપિયા આપતા રહેજો હા એટલે મને ખબર પડે હા સતનો દીવો મેલડીના મોઢડે બળે સતનો દીવો મેલડીના મોઢડે બળે તા ખજલા જો એલા જાણી તું જને ભજે કેવા લખે તું લેખ મેલડી લખ દે તારા કેવા લખે કા રામ મેલડી
रख दे तारा आओ मेरे छोड़ी दीदू जीवन तारा भल काटाड़ी होय केली मातू होय भेली जीवू तोय मेलडी मारू तोय मेलडी उगाड़ी ले जे बेली माँ आप दे तू पेली जीवू तोय मेलडी मारू तोय मेलडी काला माथाना मानवी बदलाई वाते वाते काला माथाना बदलाई वाते बदलाई वाते बदलाई वाते दुख ना वाय वायरा मेलडी कोई हमारी साथ जय जय मेलडी आहो नानो मोढड़ो ने रूपानी छे हाखो हो नानो मोढड़ो ने रूपानी छे हाखो मारी घूघरियाળી मेलडीनी नोखी नोखी वाता ओ आवे ना तावके ना वागे कोणो काटो आवे ना तावके ना वागे कोणो काटो आराळ बोन गामनी मेलडीनी नोखी नोखी वातो हो नानो मोढड़ो ने रूपानी छे हाखो हो नानो मोढड़ो ने रूपानी छे 101 રૂપિયા મગારે પ્યારે દાસદીપ સ્ટુડિયો તળાજા એના નામ ઉપર આવે છે ને દેશભક્તિની ફરમાશ છે ને એની ફરમાશને માન આપી ગાવામાં આવતું હોય અને દેશમાં રહીએ છે સાહેબ અને એમના માટે પણ કુંડળાની પીરાયું હા લઈ લઈએ આપણે દેશભક્તિ એક ફરમાશ પૂરી કરી એટલે આપણે પીરાયું લઈ લઈએ હવે એક જ ફેરો રહ્યો આમ થાય છે હા દેશમાં રહીએ છે એમ કહેવાય અને આપણા દેશના હિમાળા એમ કહેવાય આપણા કોઈ એવા ક્ષત્રિય બચ્ચા છે હે ક્ષત્રિય ગણો તોય ભલે પછી 18 વર્ણમાંથી જે કોઈ એમ કહેવાય જે આપણા દેશના સીમાડા હાચવે ને એમ કહેવાય જે આપણી બોર્ડર ઉપર જે દિવસ અને રાત એમ કહેવાય સાહેબ જાગરણ એટલે કે ઉજાગરા કરે હા અને એના કારણે તમે અને હું આજે એમ કહેવાય કિલોલ કરી રહ્યા આજનો આનંદ માણી રહ્યા હોય છે એના કારણે કારણ પોતાનો એમ કહેવાય સહ પરિવાર ત્યાગી મા બાપને ત્યાગી હે એટલે કે તમામ વસ્તુ ત્યાગી ગામથી માંડીને બધું ત્યાગી અને પોતાનો જીવ જોખમમાં મૂકી અને એમ કહેવાય દેશના હિમાડા હાચવતો સાહેબ એના માટે ગાવામાં આવતું હોય પણ હું ગાવામાં આવતું હોય એ ગુજરને વાલી આવાજ ના मेरा इतना काम करेंगे क्या मेरे गाँव मेरे दोस्तों को सलाम वह थोड़े दूर है घर मेरा जहाँ देहती मेरी बूढ़ी माँ मेरी माँ के
कुसुम के उस जाके मेरा पैगाम है, उस मेरे नाम का पैगाम है। संदेश आती है मुझे जाती है, लिखो आती है, लिखो कब आओगे, लिखो कब आओगे, कि तुम बिने घर सोना सोना आ, ओ, जय भारत। ओ, आ, तेरी मिट्टी में मिल जावा गुड़ बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। ओ, हम जिएंगे और मरेंगे, ये वतन तेरे, दिल दिया है जान मिलेंगे, ये वतन तेरे लिए। तू मेरा अरमान, तू मेरा कलमा, तू मेरा अभिमान है। ओ, तू मेरा अरमान, तू मेरा कलमा, तू मेरा अभिमान है। ए वतन महबूब मेरे, तुझ पे दिल कुर्बान है। जय भारत, जय भारत। ओ, हम जिएंगे और मरेंगे, ए वतन तेरे लिए। हम जिएंगे और मरेंगे, ए वतन तेरे लिए। दिल दिया है जान मिलेंगे, ए वतन तेरे लिए। तीखू करो, तीखू। जय जय भारत। ₹101 રામદેવ ઓટો ગેરેજ એમના તરફથી આવે છે અને કાકભાઈ મારે યાદ કરવાના છે. બીજું ₹501 ભગવતી મેલડી માના નામ ઉપર આવશે. ભગવતી મેલડીને યાદ કરવાની છે અને એને યાદ કરવામાં આવતી હોય ત્યારે એ મેલડી રમે માતા મેલડી રમે આજ નવરંગા માંડવે મેલડી રમે એ એ મેલડી રમે માતા મેલડી રમે નવરંગા માંડવે મેલડી રમે
માને હવા હવા માનના તાવાને માને હવા હવા માનના તાવા અને વરસાદનો માહોલ છે એટલા માટે જે કોઈની ફરમાશ છે બબે કડીમાં લઈ લે ત્યારે ભેલિયો માનો ભેલિયો માનો ભેલિયો તમે ઓઢો કાગબાઈમાં માતાજી તારો ભેલિયો માતાજી તારો ભેલિયો ઓ ભેલિયો ઢીને મારી જમવાનની સજા ભેલિયો ઢીને મારી જમવાનની સજા અને બહેનોને જે કોઈને જાગરણ હોય એવું લાગે તો આ બાજુ અંદર બેસી જજો હા ગાયત્રી 11 સથરારામ એમના તરફથી 501 રૂપિયા આપી બાપાની ધૂન બોલવાની છે પણ જાગરણ વાળા બહેનો અંદરની બાજુ આવો થોડા આ બાજુ જે નાના નાના ભોલકાઓ બેઠા છો ને એવું લાગે આ બાજુ બી આવો હા હા આ બાજુ બી આવો ફરતા બી જાઓ આપણે હા અને આપણે શું કહેવાય પેશન્ટ બેનું હાટું જાગરણ હાટું જ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એટલે અંદર વહી આવો અંદર ગોપી ડિજિટલ સ્ટુડિયો એમના તરફથી એટલે કે ગામ સાંકડાસર એમના તરફથી સાંકડાસરના પીરને પણ યાદ કરવાના છે આ બેનો નાના નાના આ બાજુ આવી જાવ આ બાજુ એ ભાઈ એમ આપણે કરો આ બાજુ બધા. હા વટી જાવ આ બાજુ બી આવો આપણે હા એક ઘડીક વાર હમણાં વરસાદ વ્યો છે પછી તંતર પાછા બહાર બી છે હા આ બાજુ હા બસ પાછળ થી આવો આ બાજુ તાર બાર તોડી નાખશો તો વહી આવો અંદર વહી આવો જગ્યા થઈ ગઈ અંદર વહી આવો બધા જાગરણ વાળા બહેનો અંદર જ જગ્યા છે ભાઈ બહેનો બધા અંદર પેન ઉપર વ્યવસ્થિત લેજો. બેસી જાઓ શાંતિથી પેન ઉપાડીને આ બાજુ મેલી દે બધું આ બાજુ આપણે છોકરાઓ નાના નાના આ બાજુ હાલ છે આ છોકરાઓને આ બાજુ પાછળ બોલાવી લ્યો અરે બાળકો આ બાજુ વહી આવો ત્યાંથી ઉભા થઈ જાઓ હા જાગરણ વાળા પાછળ બહેનો બેસો બધા હાલો અંદર એટલે આવો. ત્યાં બેનું આવી જાય બેટા એક કામ કરો ને એક ત્યાં મેં ઘડીક વાર હારું છે આ થોડીક જાહેરાત કરો ને. હા લઈ લો 5 મિનિટ આપણે મેચ થોડુંક ઠરે પડી જાવ છે ને બધાની ફરમાશ આપણે બધાને લઈ લઈએ થોડાક હાકડ મુકડ બેહી જાવ ને એટલે બધા હમાઈ જાય હા કોકના ઘરે સગાઈમાં ગયા હોય ને કેમ થોડીક જગ્યા હોય ને આપણે બધા બેહી જાય હા એમ બધા બેહી જાવ હાકડ મુકડ બેહી જાવ અમે ડેલો ખોલ નાખ્યો અંદર વહી જાઓ થોડાક હામે કદાચ જગ્યા હોય ને તો ના પણ થોડાક વ્યા જાવ હા જગ્યા છે ને હા અમે આ બાજુ ડેલો ખોલી નાખ્યો ત્યાં વહી જાઓ અંદર થોડા ઘણા એક છત્રી હોય ને તો આ દેગ ઉપર રાખો ને એ ભાઈ હા આ બોલો જ છું ને અત્યારે બોલાવો
હાલો અહીંયા કોઈ બેનો આવ્યા ને કદાચ છત્રી લાવ્યા હોય તો છત્રી આપજો ઘડીક વાર દેગ ઉપર દાદાને કે અંદર બી આવો ને ઘડીક તમારે છત્રી આપો. હકાભાઈ ઘડીક છત્રી આઈને પાપો ઉછીને લઈ લે લાલા તમે આઈને પાંદર આવો. હા રેડી થાકી ગયા થાક લાગ્યો ઘડીક વાર છે આજ એમાં જાગરણ છે સગુણા બેન ને જાગરણ છે મુદ્દાવાનું ન હોય. હા અને 501 રૂપિયો આપી ભગવતી મેલડીમાં ના નામ ઉપર 511 રૂપિયા ને. હા માતાજી મેલડીમાં ને પણ યાદ કરવાનું છે. બીજું 101 રૂપિયા આ બાજુ ભગવતી રાળગોનના પાદરવાળી ખોડિયારમાંના નામ ઉપર આવે છે એ પણ યાદ કરશું. બીજું સાકડાસરના પીરને પણ યાદ કરવાના છે. બીજું હા તમારી ફરમાશ એ પણ લઈ લેશું એમના તરફથી. કેટલા છે ભાઈ? 351 રૂપિયા બેનોમાંથી ફરમાશ આવી છે કૃષ્ણ કનૈયાને પણ એ પણ યાદ કરશું. પણ ભગવતી મેલડીનું નામ પડ્યું છે મેલડીમાંને યાદ કરીએ. જે કોઈની ફરમાશ છે આપણે ટૂંકમાં લઈશું પછી એમ કે રામા મંડળને આગળ આપણે દોર આપીએ. ત્યારે દિલના ખોરા કાગળ પર તારું નામ રે લખી લીધું તન મન ધન ને અંત નથી માં મેલડીને ભજી લીધું. જય 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 મેલડી. આ જય મેલડી. દિલના કોરા કાગળ પર તારું નામ રે લખી લીધું તન મન ધન ને અંત નથી માં મેલડીને ભજી લીધું. મારા રે મનડાના રે મંદિર મારે જોરે મારા રે મનડાના રે મંદિર મારે જો મેલડી માં દિલ મારે જો તમે મારી સાથે રે જો રે દિલ મારે જો રે મેલડી માં દિલ મારે જો. ભેગા ભેગ દોર આલી રહી છે એમ કહેવાય. ત્યારે પીરાવીની દોર લેવી છે ત્યારે ગામ રાળગોન ને રાળગોનના પીરને યાદ કરવાની ત્યાંથી શરૂઆત કરી. ત્યારે આવી જોઈ લો પીરાયું રાળગોન ગામમાં એ હાલો જાય રાળગોન રૂલા ગામ રે તમે જોઈ લો. જય પીરજી તમે જોઈ લો પીરાયું રાળગોન કુંડળાને એમ કહેવાય પીરને યાદ કરવામાં આવે ને એને યાદ કરવામાં. ત્યારે તમે જોઈ લો પીરાયું કુંડળા ગામમાં એ હાલો જાય કુંડળા રૂડા ગામ રે તમે જોઈ લો તમે જોઈ લો પીરાયું કુંડળા ગામમાં. ભાદર રીત સમના મેળો ભરાય છે હાલો ને ગાઈ હાલો ને ગાઈ હાલો ને ગાઈ મેળામાં ભરવાયા રે તમે
સાંકડાસર અને સાંકડાસરના પીરના નામ ઉપર આવે છે એને યાદ કરવામાં આવે ત્યારે તમે જોઈ લો પીરાયો સાંકડાસર ગામમાં હાલો જાય સાંકડાસર રૂડા ગામ રે તમે જોઈ લો જય જય બાર બીજના ધણી તમે જોઈ લો પીરાયો સાંકડાસર ગામમાં દેવને જારે ફરું કે તીર્થર નામના રમધણી તે હાજરા હજુર રે તમે રોઈ લો તમે રોઈ લો વિરાયો સંગતર નામને અને કદાચ હવે કોઈની પીરાયું હોય ને બાકી રહી ગયું હોય તો મને બેનોની ફરમાશ છે અને બેનોની ફરમાશને માન આપી કૃષ્ણ કનૈયાને યાદ કરવો છે એને યાદ કરવામાં આવે ત્યારે યમુનાના પાણી ગયા તારે કાનાને ધોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા પીળા ને પીતાંબર પીળા અમારા મનડાને ઘેર્યા પીળા ને પીતાંબર પીળા અમારા મનડાને ઘેર્યા એની મને લાગી માયા રે સુધ બુધ ખોયા યમુના રે યમુના ના યમુના ના પાણી ગયા તારે કાનાને ધોયા અને ગણપત દાદાને યાદ કરવાની ફરમાશ છે તારા પેલા કેવું જો ગણપત દાદા તો ભલામણા પેલા હોય હા ત્યારે એ મારા ગજાનંદ દેવા કરો તમારી સેવા આંગણે આવો અમારા પગલા પાડો તમારા એ મારા ગજાનંદ દેવા મારા લંબોધર દેવા કરું તમારી સેવા આંગણે આવો અમારા પગલા પાડો તમારા આંગણે આવો અમારા પગલા પાડો રે તમારા જય જય ગજાનન જય જય ગજાનન એ લંબોદર રીધિ સિદ્ધિના સ્વામી સોઢાળા શિવજીના બાળા તમે પાર્વતીના ધાયા ઓ રીધિ સિદ્ધિના સ્વામી સોઢાળા શિવજીના લાલા તમે પાર્વતીના બાળા એ બાપા હોયા ગણીએ કનું તમારે રે સેવા બાપા હોયા ગણીએ કનું તમારી રે સેવા મારા ગજાનંદ દેવા કરું તમારી રે સેવા મારા લંબોધર દેવા કરું તમારી રે સેવા આંગણે આવો અમારા પગલા પાડો તમારા આંગણે આવો અમારા પગલા પાડો
વાળી ખોડિયાર માને યાદ કરવાના નામ ઉપર આવે છે. આ જૂના પાદર વાળા ખોડિયારમાં મને રાળગોનના પાદર વાળા સાપર ગામની પીરાયું એમ ત્યારે મને યાદ કરાવી દઉં. આ ભગવતી ખોડિયાર માને યાદ કરી ત્યારે ગળધારે માજીની સરિયા આયા છે રાળગોન ગામડે આયા છે રાળગોન ગામડે જય 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 ખોડિયાર.